અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે માહિતી આપતા જણાવ્યું હતું કે ગત તારીખ 12 જૂન 2025ના રોજ પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી, જેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન 4ના DCP, આર્મી, એરફોર્સ, પેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે અને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવ અંગો મળ્યા છે, જે તપાસ માટે લેવામાં આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં જ 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામાં આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતું અને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયા છે અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ ફોન મળી આવતા FSLમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કે જ્યારે વિમાન ટેકઓફ થયું અને ક્રેશ થયું તે સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલ ફોનમાં અંતિમ ક્ષણનો વિડીયો રેકોર્ડ થયો છે કે નહીં. એર ઇન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છે તેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છે, જેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છે તે અંગે તપાસ કરવામાં આવશે. 12 જૂનના રોજ જે આ દુર્ઘટના ઘટી કે જેમાં એર ઇન્ડિયાના જે ફ્લાઇટ અમદાવાદથી લંડન જતા હતા એના જે ડૉક્ટર્સના હોસ્ટેલ ઉપર જે ક્રેશ થયા એ ફ્લાઇટમાં 242 પેસેન્જર્સ હતા ક્રૂ સાથે. એ ક્રેશ 1:40 બપોરે થયા હતા અને 1:42 પોલીસના કંટ્રોલ રૂમને જાણ થઈ. કંટ્રોલ રૂમને મને તરત જ DCP કંટ્રોલે મને 1:44 જાણ કરી. मैं तर्त ऊपर माननीय गृह मंत्री श्री DGP साहब और ACS होम साहब को मैंने तुरंत मैं एमने जाण करी અને હું પણ તરત જ ક્રેશની સાઇટ ઉપર જવા માટે નીકળી ગયા અને હું લગભગ 1:55 2 o'clockની આસપાસ હું ત્યાં પહોંચી ગયા. હું જ્યારે પહોંચ્યો ત્યારે ઓલરેડી DCP ક્રાઇમ અને DCP ઝોન 4 અને બીજા ઇન્સ્પેક્ટરો વગેરે ત્યાં હાજર હતા અને પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યાં કામમાં લાગી ગઈ હતી. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ, ફાયર ટેન્ડર્સ વગેરે ત્યાં બધા આપણા ફાયરના જે એના રેસ્ક્યુ અને રિલીફ મેં કામમાં એ બહુ લાગી ગયા હતા. બીજી પણ ફોર્સિસ છે ત્યાં, SDRF, NDRF, પેરામિલિટરી ફોર્સિસ, CISF છે, BSF છે. CISF અને SRP તો બિલકુલ ત્યાં ક્રેશના સાઇટના નજીકમાં જ હોય છે. આર્મી, એરફોર્સ એના પણ જવાનો આવી ગયા હતા. ટૂંકમાં આ છે કે પેરામિલિટરી ફોર્સિસ અને આર્મ ફોર્સિસના જવાનો રેસ્ક્યુ રિલીફ માટે આવી ગયા હતા અને આપણી પોલીસ अपने સાથે થોડા ટાઈમમાં DGP સાહેબ અને ACS હોમ સાહેબ અને અન્ય અધિકારીઓ પણ સ્થળ ઉપર આવી ગયા હતા, લાગી ગયા હતા. તમે જુઓ તો અમે ઇન્વેસ્ટિગેશનમાં પહેલે આપણે તરત સ્ટેશન ડાયરીની એન્ટ્રી કરવાની, AD દાખલ કરવાની, પછી પોલીસનો ઇન્ક્વેસ્ટનું કામ હોય છે, ઇન્ક્વેસ્ટ ભરવાનું. ઇન્ક્વેસ્ટ ભર્યા પછી ડૉક્ટરોને કામ શરૂ થાય છે અને પોસ્ટમોર્ટમ કરવાનું, DNAનો સેમ્પલ લેવાનું. તો આવી સિચ્યુએશનમાં જો ડિટેલ પોસ્ટમોર્ટમ થાય તો એમાં ખાસા ટાઈમ લાગે. એટલે પોલીસ કમિશનરને એવી સત્તા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળની ગાઈડલાઇન્સમાં કે ડિટેલ પોસ્ટમોર્ટમ જે હોય ને કે બોડીમાં અંદર એનો કિડની કેવા છે, લીવર કેવા છે, આ બધું લખવાની જરૂર નથી. એ એક પાર્શલ ઓટોપ્સી એ ઓર્ડર કરી શકે. એ મેં તરત જ ત્યાં ઓર્ડર કર્યા અને એના પછી સેમ્પલ લઈને ત્યાં પોલીસ સાથે FSL લેબમાં પહોંચાડવાની કાર્યવાહી કરી. તો પોલીસ સેમ્પલ લઈને ગાંધીનગર FSLમાં રાતના એ 12 તારીખના જ રાતમાં 00:19 hours મતલબ 11 કલાકની ઓછા સમયમાં આપણે ત્યાં સેમ્પલ લઈને ત્યાં પહોંચાડી દીધા. એટલી ફાસ્ટ કામ હતું. પછી જે રિલેટિવ્સ આવ્યા, હવે 140 ક્રેશ થયા છે અને રિલેટિવ્સના સેમ્પલ પણ આપણે તરત જ લેવા માટેની એક અલગ ટીમો બનાવી. લગભગ 200 પોલીસ અને એમાં 10 ઇન્સ્પેક્ટરના હસ્તક 200 પોલીસ જે રાઇટરો હોય છે જે આ બધા કામમાં લાગ્યા. એ 8:30 એ ત્યાં
એના જે સેમ્પલ છે ડીએનએના રિલેટિવ્સના 51 રિલેટિવ્સના સેમ્પલ ત્યાં પહોંચાડી દીધા. હવે જુઓ કે લેસ દેન 7 અવર્સમાં. અને ડીએનએની પ્રોસેસ પણ બહુ ફાસ્ટ થઈ છે. આપણે રાતના 12:20 સેમ્પલ ત્યાં પહોંચાડ્યા, એટલે 13 તારીખની અર્લી મોર્નિંગ ગણી શકાય. અને 14 તારીખે લગભગ 9:45 વાગે ફર્સ્ટ ડીએનએની રિપોર્ટ આપણને મળી ગઈ. એટલે લેસ દેન 36 અવર્સ ઓફ મતલબ એને રિસીવ કર્યા પછી. એટલે આપણે એફએસએલ જે છે એ બહુ લેટેસ્ટ ટેકનોલોજીથી સુસજ્જિત છે. એના સોફ્ટવેરના યુઝ કર્યા છે. કેમ કે આ એક સેમ્પલને જો આપણે મેચ કરવા જઈએ તો બહુ ટાઈમ લાગે દરેકના સ્ટ્રેન્ડ સાથે. તો એ પણ આપણે તરત જ રિઝલ્ટ આવા શરૂ થઈ ગયા હતા. આ કહી શકાય કે એક હિસ્ટોરિક પોલીસે વ્યવસ્થિત કામગીરી કરે છે. બીજા સંસ્થાઓ પર પણ સામાજિક સંસ્થાઓએ પણ એમાં સારા સહયોગ આપ્યા છે. ટૂંકમાં કહી શકાય કે આ તમામ જે એસોસિએટેડ હોય છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે બધાએ વ્યવસ્થિત કામ કર્યા છે. એક અલગથી એની ઇન્વેસ્ટિગેશન કરે છે. કેમ કે આમે આપણે ઇન્વેસ્ટિગેશન કરીએ કે આ બ્લેક બોક્સમાં શું છે કે એન્જિનમાં શું ખરાબી તે એક આપણે જાણી નહીં શકીએ. સરકારના કાયદા સેન્ટ્રલ ગવર્મેન્ટના એક્ટ હેઠળ આ સંસ્થા છે અને એ કામ કરી રહી છે. હવે તમામ જે ત્યાં મલબા છે ધીરે ધીરે ઉપાડી અને એને ત્યાં એક જગ્યાએ રાખીને એને બધા રિકન્સ્ટ્રક્ટ કરશે. એના જે પાર્ટ છે ત્યાં રાખીને એમાં થોડા એને ટાઈમ લાગશે. અત્યારે એ કાર્યવાહી ચાલુ છે. પછી એના એક્સપર્ટ જે છે, દાખલા તરીકે બોઈંગના જે પ્લેન હતા તો બોઈંગના ત્યાં ટેકનિકલ એક્સપર્ટ આવેલા છે. એ બધા ચેક કરશે કે એનું કારણ શું હતું. એનો બ્લેક બોક્સની ચકાસણી પણ કરવામાં આવશે. ટૂંકમાં એ જે ઇન્વેસ્ટિગેશનના કામ છે એ સેન્ટ્રલ એજન્સી AIBના છે ટેકનિકલ સાઇડ. બાકી જે લગેજ વગેરેના છે એ એર ઇન્ડિયાના એક એજન્સી છે એ બધા કોર્ડિનેટ કરીને એ હેન્ડઓવર કરશે. ને એમાં અત્યારે જે તમને હું ડીએનએના જો બતાવીએ કે કુલ અત્યારે 214 ડીએનએ અત્યાર સુધી મેચ થઈ ગયા છે ને 8 બોડી જે આપણે ફર્સ્ટ ટાઈમ હેન્ડઓવર કરી, એટલે 222 કહી શકાય કે મેચિંગ થઈ ગયા છે. અને 204 બોડી આપણે 8 લોકોને મિલાવીને અત્યાર સુધી હેન્ડઓવર કરી દીધી છે.